મેં આપણા વિડીયો તમે જોવો ને અને આપણે દાબેલી આપણી જેવી હતી મહેમાન આપણે દાબેલી જેવી સાચું બોલો અને આપણા સબસ્ક્રાઈબર આયા પાહો વિડીયો જોવો મારા રોજ શું વાત કરો ખરેખર સ્પેશિયલ કેમેરા મેં રાખવાનો તમારે એવું તમારે એવું સબસ્ક્રાઈબ કેમેરા મેન હર મહાદેવ દોસ્તો કેમ છો બધા મજામાં ફરી સ્વાગત છે કે આપણા નવા વ્લોગમાં અને તો આપણે કામ જ નીકળી બેટું એમાં છોટું બે લખવા માટે તો ટોપી તમારા પર લેતા મારે ટોપી ભૂલી ગયો ટોપી લેતા ચાવી બોય પડી છે તો દોસ્તો આપણે જઈએ કાલે ને તૈયાર કામે અને આમ તો જોવા જાય તો શીખી જઈશું કદાચ ના જવું તો પણ ચાલે પણ હું કહું જવા જ દે ને જુદો આમ જોવા જાય તો યાર થાક પણ લાગે બે કામ નહીં સવારે જવાનું પાછું આવવાનું નોકરીથી પાછું બપોરે ફરીથી અત્યારે નીકળવાનું જોઈએ પછી હું નીકળું ટોપી લાવડે લો ટોપી આવી ગઈ છે તો હવે આપણે કામે નીકળીએ અને જો પૂછી જો એમને કે શું હવે હું શીખી જાઉં નાવ ચાલશે એ તો એમને પૂછું પણ મારા ગુરુ કહેવાય એમને રજા લઈ લો શું કહે તો ચાલો નીકળીએ આપણે દોસ્તો અને પેટ્રોલની વાત કરું તો અંદર પેટ્રોલ નથી તો આપણે પપ્પાના પાકીટમાંથી ચોરી ચૂપકે 500 રૂપિયા કાઢી લેવા છે કારણ કે આપણે જો પૈસા નથી છોટો કોઈ ખાવાનું લાવવાનું શું હા દોસ્તો આપણે જાતા હતા આપણે એક ભાઈ મળ્યો શું કરી હે આવું મસાલા ખવાય તમારે નદીનો મસાલા ખવાય છે મારા હાથ હમણાં જ દે કોનો ફોન ચાલુ બેંક વાળાનો ફોન ચાલુ હોય હે હેલો હા બેંક કોઈ બોલ્યા સાહેબ તમે તો અમારા પૈસા થવા ઉપર 5 લાખ રૂપિયા ઉપડી જાય ડાયરેક્ટ ચેક જોવો તો શું કરશો યુટ્યુબની કમાણી શું આવે છે તમે જોતા નહીં તમે લોક જોવો કન્ટિન્યુ તો આવો ને દોસ્તો આપણે આવી ગયા પેટ્રોલ પંપે અને પપ્પાના પાકેટમાં કાઢેલી 500ની નોટ થઈ ગયું આપણું ટાંકી ફૂલ અને નીકળી હાઈવે તરફ દોસ્તો આપણે આવી ગયા દુકાને કોઈ આવ્યું લાગતું નહીં આજ તો આપણે બે ગયા કામે અને બટાકા ફોલવા માંડ્યા ઘણા બધા ફોલ દીધા સુરભાઈ આપણે આવી ગયા અને વરસાદ કોણ ગયે એટલે રાકેશજી દોસ્તો વરસાદ ધીમે ધીમે ચાલુ હોય આપણે બચી ગયા ને પલાળો સામાન બધું આવી ગયો કુલદીપભાઈ બધું રેડી કરી નાખ્યું અને 3 કારીગરો આવ્યા જમવા માટે પેલા દાબીલો અમને ચાલુ કરી હે આ 3 નામ શું સાહેબ લો બધા મેન કારીગરો બધા કારીગર કામ કરે એટલે એમને દાબેલી આપી દીધી લાગે દોસ્તો ઘરે આવીએ દાબેલી બનાવવાનું ચાલુ જ છે કુલદીપભાઈનું કામકાજ અને હવે આપણે ચાલુ કરી દઈએ આપણું કામકાજ તો આપણે હવે પાવભાજીના કારીગર દાબેલી આવડી ગઈ આપણે યાર દાબેલી નહીં બનાવી પાવભાજી આવડી જ ગયું હો કોઈ બાકી નહીં ચાલો હવે ગરમ થવા દઈએ ને પછી બધું ઘણું બધું છે વાહ કારીગર વાહ કુલદીપભાઈ તો દોસ્તો આપણી પ્રોસેસ ચાલુ કરી હવે થઈ ગયું છે તેલ ગરમ આ બધું લઈ લો તમારે યાર આ બધું ઉપર નહીં મેળવાની યાર મારા મસાલા ઉપર નહીં મેળવાનું મહેમાન આપણે દાબેલી જેવી સાચું બોલો અને આપણા સબસ્ક્રાઈબર આયા પાહો વિડીયો જોવો મારા રોજ શું વાત કરો ખરેખર ખરું લ્યો આ લઈ લો કે અમારે ભાવતું નહીં આ મસાલા લેવા મારે કુલદીપભાઈ આમ તો ખરેખર જોવા જાય તો કહેવાય નહીં બધું નહીં આમ તો કે આપણે શું નાખીએ સસ્પેન્સ થોડું આવવું જોઈએ ને એટલે શું કહેવાય એટલે સિક્રેટ રેસીપી આ તો ચાલો મહેમાન તમે જોવા આવ્યા મહેમાન આપણા વિડીયો તમે જોવો ને અને આપણે દાબેલી આપણી કેવી હતી આપણે બનાવેલો માવો કેવો ભાઈ સારું હોય ને હા જુઓ ચાલો ડુંગળી આદુ ગેસ થોડો ધીમો કરવો પડશે લસણ ફેમસ થઈ જાય
હા સ્પેશિયલ કેમેરા મેં રાખવાનો તમારે એવું તમારે એવું સબસ્ક્રાઇબ કેમેરા મેન લાવો લે બધી પ્રોસેસ લાવો આપણી હવે કેમેરા પકડ મેન નહીં દોસ્તો આપણે હવે બાય બાય કરીએ હાલ આપણા વ્લોગમાં બન્યા રહો કન્ટિન્યુ અને આ બધી રેસીપી તમે શીખી જાઓ પછી તો દોસ્તો શિમલા મિર્ચ ટોમેટું કુબી ડુંગળી સાહેબ બીજું શું હતું ભૂલી ગયો ટોમેટું બોલી ગયા નહીં બોલ્યો હા તો ટોમેટો બીજા મસાલા આવી ગયા હજુ તો આમાં ગ્રેવી થઈ આવશે પછી થોડું પાણી આવશે તો ઘણું બધું આવશે દોસ્તો થોડા ફ્રી પડ્યા તે આપણે દાબેલ લઈને આવી ગયા અને હવે કુલદીપ બે જણા ખાઈએ આવી જોડો સાહેબ અરે તે ઘણો તો ઘણો આવી ગયા અમને ઘડી બેવા દે શાંતિ દાબેલી ખાઈએ તો હતી જાઓ સાહેબ ખુરશી તમારે લાવ્યો જાઓ બુડો જો કુલદીપભાઈ તો ફરી પાછી આ બાજુ કરીએ આપણે શું કહેવાય હરે કૃષ્ણ પાન પાર્લર બીજી ખાઈ નાખીએ બીજી મંગાવી દે હણતા બીજી જઈ આઈસ્ક્રીમ પિસ્તા સિવાય મૂકી હોય નહીં હાલો મીડિયમ હાલો ને મૂકી નહીં લઈ આવી કુલદીપભાઈએ તો લઈ લીધી ઓકો શું કહેવાય કેસર તિલવેલી તિલવાલી શું નામ મને નહીં ખાવડતું બોલો કુલદીપભાઈ લઈને આવ્યા પેન્સિલ જેવી ગુલતી મોટી લોબી લોબી અને આ કચરો નાખો કચરા પેટીમાં તો આપણે કચરો નાખી દઈએ કચરા પેટીમાં કુલદીપભાઈ તમે શું લાયા ગુલ્ફી ના જાય હંગા પેન્સિલ લઈને આવ્યા પેન્સિલ ખાઈએ આજ તો बिहारी यूपी है क्या एमपी है रे बिहारी यूपी के एमपी भैया जी तो एक बिहारी और 100 बीमारी मंजूरी वाला साहब कैसे हो सर जी बढ़िया है ना गुजराती में एक दो डायलॉग हो जाए गुजराती नहीं आवड़તું થોડું થોડું આવડે દોસ્તો આપણે આ દુકાને પાછા કુલદીપભાઈ ફેરથી કામકાજ ચાલુ કર્યું કારણ કે પતિજી આવેલી આપણે આ ચશ્મા લેવા માટે આપણે નીકળી છે ઘરે કુલદીપભાઈ ઓર્ડર આવ્યો પાવભાજીનો બહુ મોટો 3-4 બનાવવાની તો ફરી દારૂ જેનો ઓર્ડર આવ્યો જેનો ઓર્ડર આવ્યો એવું કેવું અમુક 5-6 વાળા માણસો આવ્યા એટલે કે 5 ભાજી બનાવો અચાનક ડાયરેક્ટ તો હવે ફરી ચાલુ કરીએ એકવાર અને ટાઈમ તો ઘણો થયો 8:30 વાગી ગયા તો આપણે નીકળી જઈએ ઘર હા શટર ખુલ્લું રાખો રાખી દઉં એ ચાલો કુલ સકુલા ચશ્મા હા કુલ તો કે કેવું હે મંગભાઈ નવા લાગે છોલે મારા ચશ્મા બધા ખોઈ ગયા ચો જતા રે તું શું કા બેઠી હું ખાઈ રહ્યો પછી બધું કર તો દોસ્તો આપણે આવી ગયા ઘરે અને આપણે જમવાનું છે તો આપણે જમી લઈએ અને આપણા વ્લોગમાં હવે કન્ટિન્યુ નહીં રાખો આપણો વ્લોગ કરી દઈએ કારણ કે હું હવે થાક્યો કંટાળ્યો હવે આરામ ફરમાવું તો આશા કરીશું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે તો પછી વાહ ભાઈ વાહ મને લાગે આયા મયંકભાઈ આજ આયા ઘણા દાડે એટલે વ્લોગ મને લાગે લોબો ના લઈને અને એક મયંક મને બેડ ન ગયું ખબર હું રોજ કોક ખાવા લાવું રોજ દાબેલી ભાજી પાવ અને આજે જ નહીં લાવ્યો બુંદિયાળો છે તું બુંદિયાળો દોસ્તો આજનો વ્લોગ આઈએ રાખીએ આટલા સુધી રાખીએ મળીએ ફરી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ મંજૂરી કોણ લાવ્યું રાશિ જમાવાની એ મારા મંજૂરી પડે મોટા ભાઈ મંજૂરી લાવ્યા ચલો દોસ્તો બાય બાય